સમાજના દોષો ટળે, સારા મિત્રોનો સંગ મળે. તહેવાર બને તહેવાર, સંસ્કાર પૂંજિક પરિવાર. શિષ્ટ શાંતિ શિક્ષણ શણગાર, સંસ્કાર પૂંજિક પરિવાર. સ્વચ્છ સલામત સુવાસિત સંસ્કાર પૂંજિક પરિવાર. નમસ્કાર, હું પરેશ પટેલ, સંસ્કાર જ્ઞાનપીઠ નવથાણ સુરત. હમણાં સરકારશ્રી દ્વારા વાવાઝોડાની આગાહી અને વરસાદની આગાહીના અનુસંધાને સંસ્કાર કુંડ જ્ઞાનપીઠ નવથાણ સુરતના દરેક સ્નેહીવાલીજનોને નમ્ર વિનંતી કરું છું કે આપણી શાળા તારીખ 14 અને તારીખ 15 જૂનના રોજ વાવાઝોડા અને વરસાદની આગાહીના અનુસંધાને બંધ રહેશે, કારણ કે આપણી નજીક દાંડી દરિયા કિનારો છે અને બાળકોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મને ખબર છે કે દાખલા તરીકે આપણે ઉતાવળ કરશું તો બાળકના જીવને જોખમમાં ન મૂકી શકીએ, અને સ્નેહી વાલીજનોને નમ્ર વિનંતી કરું છું કે બાળકોને ઘરમાં જ રાખજો, નીચે રમવા ન જાય. કોઈ પતરા કે કોઈ સોલાર પેનલો ઉડીને બાળકોને નુકસાન ન કરે, તમને નુકસાન ન કરે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે બધાએ અત્યારે 2 દિવસ ઘરમાં રહેવાની જરૂર છે. અને હું તો એક જ કહું છું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અમે તાત્કાલિક નિર્ણય લીધો છે. અભ્યાસ આખી જિંદગી ચાલવાની છે, અને બધા જ વાલી મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આપણે બધા એવું માનવાનું છે કે આપણું ઉનાળુ વેકેશન 2 દિવસ મોડું ખુલ્યું હતું, પરંતુ બાળકોને ભવિષ્ય સાથે આપણે છેડા ન કરીએ, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે છેડા ન કરીએ. સ્કૂલ 1-2 દિવસ બંધ રહેશે તો કંઈ બગડવાનું નથી, પરંતુ કોઈ બાળકને સરકારશ્રીની ચેતવણી હોવા છતાં આપણે નહીં માનીએ કે નહીં સાંભળીએ કે એનું પાલન નહીં કરીએ તો આપણે ઘણું બધું જીવનમાં ભોગવવું પડતું હોય છે. ફરી સંસ્કાર પૂજક પરિવારના તમામ સ્નેહીવાલીજનો અને બાળકોને વિનંતી કરું છું કે તમે સુરક્ષિત રહેજો, અને આપણી શાળા સંસ્કાર જ્ઞાનપીઠનું શૈક્ષણિક કાર્ય 14 અને 15 તારીખના રોજ બંધ રહેશે. અને જો જરૂર જણાશે સરકારશ્રીનો જે આદેશ હશે 16મી તારીખે પહેલા એટલે કે 15 તારીખે સાંજે આપના મોબાઈલ પર મેસેજ આવી જશે કે આગામી દિવસોનું આયોજન શું છે. બધા સુરક્ષિત રહેજો, ગુજરાતની પ્રજા સુરક્ષિત રહે એવી ભગવાનને પ્રાર્થના છે. સૌને સુરક્ષિત જીવન, સુરક્ષિત રક્ષા કરશે ભગવાન એવી શુભકામના સાથે સંસ્કાર પૂજક પરિવાર વતી ભગવાનના ચરણોમાં વંદન, અને સૌ બાળકો અને વાલીજનો અને સર ગુજરાતની પ્રજા સેફ રહે એવી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.